आज आए છીએ આપણે જો ભેંસું સારવા જો આપણે ભેગી રહે હા હા ભેગી રહે આંકર આપણે ભેગી રહે આમ આપણે કાળેટ પોળે છે પછી આંકર આપણે ખોડેટની પાડે છે થોડાક દી પહેલાં આપણે કાળેટ જો શીંગડું કાઢી હતી કાળેટ હે જો અડધું શીંગડું ઈમણામ છે આપણે ભેગીરની પાડે છે જો આંકરે બીજી પાડી કંઈક પોળે છે અને આપણે જાફરાબાજી દેખાડવાની ભેંસ આપણે નથી જોઈ કે જાફરાબાજી રહી તો જો આ સામે રહી ફૂલ જાફરાબાજી છે આ રહી ઓણડાઈ હજી એક વેતર હજી મિયાણે નથી કારણ કે આ જાફરાબાજી સાકરી વધારે જોઈ બાકી આપણા દાંતડીએ જે ડૂબા હોય એમને સાકરી ઓછી જોઈ અને આજે આપણે ધ્યાન રાખવાની પાડાની હારો નેડામાં એક બીજો જાફરાબાજી પાડો છે અને એક બનીનો છે બે બાજી જાય છે તો આજે આપણે વચ્ચે ઊભા છીએ બેની ધ્યાન રાખવા એકા બીજી બાજીનો જાય જો આ ભેંસું મારામારી વધારે કરે જો આ ગાવડું રીને ભગાડ્યું અત્યારે ને આપણે ભેંસું વધારે ભાગ તો આમ જ પોળે છે એક વાર વહી જાય બધી જો આમ હે આમ હે જાફરાબાજી પાડો પાડો જો કે થોડોક સરકણ હે ભગડો પાડો ભગડો આપણે ભીગીની પાડે હમી રહી તો આ રહી પાડો હે કોમેન્ટમાં જરૂર કહેજો આ જાફરાબાજી પાડો કેવો લાગ્યો અને આ જો નિહાળાની બીજી ભેંસું અહીં કરી ઓલ પર હરીભાઈ રખડા છે એ ગોવાળ એકા બીજીને વાયા થઈ ગયા એટલે શું થયું રાવલિયા એટલે 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 રમતે સડી ગયા ગોવાળા ભેંસુમાં થોડુંક તકલીફ જેવું રહે કારણ કે એકા બીજી ભેંસું બાજે વધારે તો આપણે જો કાળે ટાંકી બીજી ભેંસીને ભાળે દઈએ તો એના હિસાબે આમ જાય અને આપણે ભીગી નહીં જો કે આની માં અત્યારે હાલ નથી આપણે દઈ દીધી છે આપણે ભીગીરની આપણે લાયા છે બીજી એક પાડી નાની એવી કોમેન્ટમાં કહેજો કે કેવી થાય છે તો શીંગડી મીંગડી આવી છે એની સરવા ફૂલ થઈ જાય એવા હે જો બાજ્યા આમનું બને નહીં થાય રે હા તો આ બધી નેરડાની છે અમારા કાકાની એમની ભેંસું હા જો બંનીનો પાડો સામો રહ્યો એ પાડો જાય ઓલા પાડા કરે તે પરંતુ આપણે વાળવા પડશે ક્યાં પાડો એટલે એ માથાકૂટ વધારે જો ગોળાઈ ગયો એક્શનમાં એક પાડો આ સામો પડ્યો એ છે અને એક આજો બંનીનો જો કે આ પાડો વધારે આપણે ભેંસુમાં જે બંનીનો રહ્યો અને જાફરાબાજી રહ્યો આપણા જ ગામનો છે જાફરાબાજી રહ્યો જો આમાં ગોવાળ રહ્યો એમનો છે અમારા મેલા કાકાનો પણ એ જાફરાબાજી પાડો નથી બાજો જતો આ બંનીવાળો રહ્યો થોડોક બાજવામાં કેવરાવે એ પાડાને ગોત જ છે અત્યારે તો એ નજીકથી દેખાડું આપણા બંની પાડાને પાડો જો તો આ બંનીમાં સ્ટેટથી લાવ્યા છીએ આ પાડો કોમેન્ટમાં જરૂર કહેજો કે આ આપણો બંનીનો પાડો કેવો છે જો કે ભયુંનો જ છે આપણે આપણો પોતાનો પાડો નથી અને આપણે ભેંસુમાં આવ્યા છીએ પરંતુ આપણે ભેંસું એની પોળે જીવ જો એ ખામી પોળાય ઉલપુર ઘોડેટ જો અમે આ લીધા એ આપણે ભેંસે ઉલપુર શેલી પાડા નાખો લઈ જાવ એમ ગોળ એમ કે પાડા નાખો લઈ જઈએ અને ભેંસી દેખાડી પાડા નાખો લઈ જવો તો ઘડીક બાજવા જઈએ રાજુ ગોળ દાંત કાઢે ઘડીક ભલે વાંચે થઈ જાય પાડો પાડા આ રહી છે આપણી વાડેટ આ આપણી જ છે જોવા પડશે રહી પાવરી આનું નામ પાવરી પાડ્યું આપણે ને આપણે ઘોડાટ જો કે નથી વિયાણી અને આપણે પાવરી વીણી જઈ તો આપણે પહેલાં પાડાને થોડોક વાળવો પડશે આઘો જેથી કરીને બાજી ન જાય અને આ માથા કૂટે તો આપણે ભેંસું વસાવી આપણને ગાયું સારી બહુ ગમે પરંતુ આપણને ભેંસુમાં બરાબર મેળ નથી આવતો ભેંસુમાં થાય એવું કે આખો દી ઘાણી જ રહે એક બીજી ભેંસું મારે ને આ તે કરે ને એટલે તો આપણે પાડાને આખો ઘડીક કાઢી મૂકી જેથી કરીને બાજી ન જાય
પણ આગળ ચડાવી મૂકી પડો. કોમેન્ટમાં જરૂર કહેજો કે આ બનીનો પાડો એ તમને કેવો લાગ્યો. કારણ કે આપણે પાસે હજી એક છે જાફરાબાજી તે એ જાફરાબાજી પાડો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો. હજી એનો સરખો વિડીયો બનાવી લઉં. ભેંસું બધી રહી જાય વાંહે અને ગાયોવાળા છે આગળ આમ ઠેઠ સામે છે. હા શું થયું? શિંગડા હલવાણા એમ? ઓલા ગોળ એમ કે શિંગડા હલવાણા પણ હલવાણા નથી. એ આમ તા ઈવડાઈ એવું હે. ખાસ કરીને જ આપણે એ જો ભેંસુમાં જ તે આપણા નાના નાના પાડા આવે સરવા રે જો નાની નાની પાડીઓ પાડા એટલે ભીગી પાછી અહીંયા તો ભીગી ભાડા એટલે રહેતી નથી. આ હે આ હે આ છે તો બધા અમે નાના હતા આપણે એવા જ કરી નાખ્યા ભેળા સરવાના માથાકૂટ નહીં કહી. એક ભગડું પાડું આમ છે. આગળ 2-3 ભેંસું આપણે વહી જાય પરંતુ અહીંયા જઈએ એટલે 2 પાડા બાજી જાય એના હિસાબ આપણે રહેવું પડે હાંકી. આ પાડાને આપણે ઉલકો હાંકીને આવ્યા પણ એ પાડો આવી ગયો હોય ને અને બંનીવાળો પાડો આપણે વહી ગયો સામે. એવું લાગે આપણે ડોવામાં આવ્યા છીએ પણ બજાડીને જવાના ભેંસું એનું અહીં આવે. હા ઠીક જો તો આખડાલી આપણે જ છે જાફરાબાજી. હા જો આવ્યો પાડો જાફરાબાજી પાડો. હા આપણે જો અમે મેલા કાકા ઉભા એમનો પાડો હે. હા આજે હું મારા મેલા કાકા 2 આવ્યા ભેંસુમાં જો અમે જો હે ને જાફરાબાજી. જાફરાબાજી ક્યાં ને મેલા કાકા? જાફરાબાજી ક્યાંક દેશી કે ને હે હે એ દેશી એ બની નો કહેવાય દેશી નો કહેવાય હે ના એ બની નો હે. હા હારી ભેંસું છે આમ જો આ હટ ભેંસુમાં આવ્યા તમે આજ હે લે મારા મેલા કાકા એમ કે મને છોકરાએ નીકળે બોલો પાડો આગળ ઉપર છું પાડા આગળ ઉભો રહે ઉપર હું પાડો ઉપર એટલે હું પાડા આગળ ઉભો પાડામાં આપણે કઈ લેવા દેવાના. આ પાડો એમનો હે ઓલો પાડો ઓલાનો હે મારે કઈ લેવા દેવાનો આવું હે ગોળ સડાઈ દે જીવ એટલે ભેંસું માથાકૂટ વધારે રહી નાખે લીધે આપણે વહી જઈએ માવડીમાં માથાકૂટ જ નહીં. હા ગાયું માટે હે કી ગયો. હા પાડો તે પણ આજ બજાડવાનો હે કાં તો કો એટલે પાડા બાજ્યા પાડાવાળા જઈ ગયા હમણાં ઊભા થાય. અરે જોઈ લઈએ આજ ક્યાં પાડામાં કેટલું પાણી છે. તો આ પાડો એવો હે ને ખતરનાક તો હમો જે બીજો પાડો ઇન્કોરે હાલ્યો જાય જો આગળ ને આગળ હાલ્યો જાય ભૂલવાડે પાછો હાલ્યો જાય. ઓય ક્યાં ક્યાં મારું હડ હડ પાછો વળે મરી જાય છે આગળ. ઓલો પાડો હે મોટો આપણે નાનો બાજે એટલે પગવા નથી દેતો. તો ભેંસું પડે છે પડખેની ભેંસું જે બાજી ન જાય તેને આપણે ખાસ રાખવું પડે. બાજવામાં એવું થાય એકા બીજી શિંગડા હલવાડી દે. આપણે ભેંસું બધી હમણાં પળે પકતી અને છે આખા નેડાની પછી ભેંસું ભેળે તો કંઈક ગોળામાં ઊભા છે ભેંસ બધી અહીં પડે છે પણ પાડો જડતો નથી. બીજો એક તો બીજા પાડાની ખેંચ ધ્યાન રાખવાની આપણે પરંતુ પાડો દેખાતો નથી ક્યાંય. પાડો પડખો હોય તો દેખાય એવું નથી. આ જોજો પડખ જ છે જો અહીં પડ્યો ખાવો પાડો દોર્યો. એક પાડો અહીં છે ને એક અહીં એ બેલા કાકા બે ડૂબા જ ખાલી આડા હે પાડાને. અત્યારે ભાળ્યો દાંત નહીં અત્યારે ભાળ્યો હાથ. આ પાડો અને એક આ જો ગોતહીને પણ એને ખબર નથી કે અહીંયા હે. ના ભેળા કરાતા ઊંડા ઓલો ગોળ એમ કે બેન ભેળા કરી ભેળા કરાતા છે. આ પડખત ઉભો રહો એટલે ખબર પડે તરત વાળી લેવાય ને બજાડી દેવાના ધક્કો મારી. અમારા મેલા કાકા આજ બહુ ખારા થાય પાડા બજાડવાની વાત કરીએ એટલે કારણ કે એમના પાડાનો વહે થઈ જાય મોટો પાડો એટલે એ જ જાય છે. પણ પાછો જો કેટલો ફાંસલો બેન એક અહીંયા છે અને એક અહીંયા છે
ભાડ્યો ના હોય રી ભાઈ ના ના નો બાજવા દઉં તો આ તકલીફે ભેંસું કોઈ આવે હે હરીભાઈ આ તકલીફે કોણ ભેંસુમાં આવે એવું થાય આમાં કોયટું આવે ભેંસું સારવા દઉં આમાં ક્યાં ભેંસું સારવા દઉં ભેંસું સારવા દેવી મોર તો પાડાવાળા રોદડા રોવે આપણે જો આપણે ભેંસને ક્યારના ગોતતા હતા પણ જડી હતા રે અને આ આપણી ભેંસ છે દૂધણી એટલે કે હુવાવડી હે હજી જો કે હુવાવડા 4-5 છે પણ દેખાતા નથી ટોટલ થઈને 6 છે આપણે હુવાવડી ભેંસ્યું આપણે બીજી ભેંસી આપણે જડી જઈ કળાઈ વાહ કળાઈ 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 તો એક આ ભેંસ છે આપણી ના દૂધણી છે હુવાવડી છે ને નાની એવી પાડી છે અને હજી બીજા દેખાડું તો આપણે આ ભેગી રહી તે દૂધણી છે હુવાવડી છે અને આને છે નાને કડી પાડી આ આપણે ખડાઈ લીધું કે ડાઈ જઈ છે એ વ્યા છે પોર બીજા તો નાના નાના આવા પાડા છે બીજો કે સામે ખડાલી રહી એ આપણે છે પણ એ ડાઈ જઈ છે જો આ ખડાલી આપણે પોર વ્યા છે અને જે સામે પડખે રહી આ ખડાલી આપણે છે પણ આ જે પોરડાવ છે અને પરારના વર્ષ વ્યા છે એટલે કે જે 2 વર્ષ પછી આપણે આ પાડી વ્યા છે અને આ ભેંસે આપણે છે હુવાવડી છે અને આ ભેંસને આપણે છે પાડી આ જે નાનકડો એવો પાડો આપણે હમણાં જે આપણે કાલે જ દેખાડી અડધા શીંગડાવાળી તો એનો પાડો એ પડખત પડ્યા બે આનો પાડો છે ઓલો નાનો એવડો રહ્યો હે બાધા બાજી કરે રે આપણા ઇલાકામાં આપણે પાડેરી હામી થઈને એટલે જો મારવા જાય છે અને વાળે મૂકી પાડીને પાછી પાડો ભાળી ગયો જો હળ ડૂબું આવેલું એક ને આ પાડો ભેળો થઈ જાય માથાકૂટ થઈ જાય એવું છે આપણે હાઈકીને લઈ જવી 2-3 દાના ઘૂમી કે પણ તોય માનતો નથી અને બાજુ એમ જ કરે બસ હવે આપણે જઈ પાછા ભેંસુમાં પણ ભેંસુમાં આપણને રવા નથી દેતા ઘડીક આ ભેંસુમાં આવવું પડે ને ઘડીક ઓલી હામી ભેંસુમાં જવું પડે કારણ કે એક પાડો આ ભેંસુમાં ને એક પાડો સામે ભેંસું અને ઓલો ગોળ અહીંયાથી વાળા છે પાછા આમ આપણે પાડો છે સામો જ તે અને ઓલો પાડો આગળ છે તો આપણે જો આ બધી ભેંસું આટલામાં આપણે એકલઠ જ છે આ એક ઓલી પછી ઓલી સામે રહી પછી ઓલા ખડાલા પછી ઓલી ભગીર ભેંસ પછી આ સામે હોંડાઈ ને પછી આ ભગીર ને આમ નથી થકવું પોળો મંડેલ આપણે કાલે ટેન્કર પોળે છે પછી બીજા આમ છે એક જો આમ રખડાઈ આપણે છે આપણે બધી ભેંસું વી જઈ ગાભણી એક નથી અત્યારે હવે વ્યાય એટલે એ બધી પોર વ્યાય ઓણે એક વ્યાય એવું નથી આપણે એકલા હાચવા એવું નહોતું ભેંસુમાં તો આપણે આ ગાયુંના જે ગોવાળ છે આપણા હરીભાઈ એમને લઈ લીધા કારણ કે આ પાડું નરો રખડું અને ઓલો પાડો જ્યાં જાય ત્યાં પડખે જઈને પોળવા માંડા હાર્યો એ હા 2 ગોવાળને કીધા કે ઘડીક ધ્યાન રાખો તમે તો કીધા આપણે માથાકૂટ જેવું નહીં ગોવાળ એમ ત્યાં કાલથી હાલ્યો કે ગાયુંમાં માથાકૂટ જેવું થાય છે અને આપણે ભેંસુમાં માથાકૂટ જેવું થાય કારણ કે આ પાડામને હાકલવાના વળી બાજવા નહીં દેવાના એવું બધું માથાકૂટ રહે જો તો પાડો હાલ્યો પાછો હમણાં બસ આખો દી આ પાડાને માથાકૂટમાં જ ગયો આપણે કેટલી ભેંસ્યું દૂધણી ને કેટલી ખાલી બધું આપણે સંપૂર્ણ વિડીયો એક બનાવશું કારણ કે આ આખા નેડાની ભેંસ્યું પડે એમાં થોડી ઘણી અવળે છે ભેંસ્યું તો એના લીધે કમ્પ્લીટ દેખાડે એવું નથી તો આપણો એનો સંપૂર્ણ એક બ્લોગ બનાવી દઈશું અને આ બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો અને 2 પાડા છે આપણા નેહડામાં 2 પાડામાંથી કયો પાડો સારો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો અને મળશું એ આગલા વિડીયોમાં ત્યાં લગી જય શ્રી કૃષ્ણ અને જય સિયારામ બધા મિત્રોને